તાપીનું ડોલવણ ગામ કે જે આજે સજ્જડ બંધ રહ્યું. કારણ 24 વર્ષીય યુવકની હત્યા. 13 માર્ચના 24 વર્ષીય અંકુર ચૌધરીની તેના જ ઘરમાંથી લાશ મળી આવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું કે અંકુરનું ગળું દબાવીને હત્યા કરી દેવાઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે અંકુરની હત્યા કરી છે તેના જ પરપ્રાંતીય મિત્ર દિશિલ ખટીકે. અંકુર અને તેનો મિત્ર ઘરે ફિલ્મ જોઈ રહ્યા હતા. એ સમયે ફિલ્મને લઈને કોઈ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો. ઉશ્કેરાઈને દિશિલે અંકુરનું ગળું દબાવી દીધું અને ટેબલ પર તેનું માથું પછાડ્યું હતું, જેમાં અંકુરનું મોત થઈ ગયું. પોલીસે આરોપી મિત્ર દિશિલને દબોચી લીધો છે. ગામના યુવકની હત્યા થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો અને ગામમાં રહેતા પરપ્રાંતિયો સામે રોષ ઠાલવ્યો. જોકે પોલીસે આવીને મામલો શાંત પાડ્યો હતો. હત્યાનું કારણ જોવામાં આવે તો 2.5 થી 3 કલાક બંને આરોપી સાથે ભેગા હતા. એમણે સાથે નાસ્તો કર્યો અને નાસ્તો થયો ત્યારે જ એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. એ બોલાચાલી થતાં પિક્ચર જોવા બાબતે અને બોલાચાલી થતાં એમની વચ્ચે ઝપાઝપી થવા લાગી. એમાં જે આરોપી જે છે દિશિલ ખટીક, એમણે ઝપાઝપી દરમિયાન એની ગરદનના ભાગે જોરથી પકડી લીધી અને ધક્કો મારી દીધો. એ ધક્કો માર્યો એમાં એ ટેબલ સાથે અથડાયો ને એમાં એનું મૃત્યુ નિપજેલ છે. ખૂબ જ જહેમત કરી સીસીટીવી ફૂટેજનું વેરિફિકેશન કરી અને આ કામે મૃત્યુ નિપજાવનાર જે આરોપી છે દિશિલ રાજુભાઈ ખટીક, એ લોકોને પકડી લીધેલ છે.